બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડની બહાર કાઢી લોબીમાં બેસાડી દેતા જે વિડીયો વાયરલ થતા જેના કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ ઉપર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સરસ્વતી હાઈસ્કૂલની ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થતા જે ઘટનાનો વિડીયો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડૂતી ગુંડાઓ બોલાવી ખ્યાત પપ્પુ રબારીએ આવી મીડિયા કર્મીઓના મોબાઈલ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી। જે બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે સરસ્વતી હાઈસ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુખ્યાત પપ્પુ રબારીની ધરપકડ કરી હતી। જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા સંજય પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ 1 માસ પૂર્વે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે। જ્યારે અગાઉ જાહેરમાં માર મારવા સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે, જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શબીર પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોરસદ। સરસ્વતી સ્કૂલમાં ટ્રસ્ટી દ્વારા જે વિદ્યાર્થીની ફી નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા તે બાબતે માથાકૂટ થયેલી, તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। ઈ દુષ્કર્મના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામની નકલો મેળવી અને આ ગુનાના કેસમાં સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાયતી પગલાં લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં